હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે હું બનાવવા જઈ રહી છું મેથી મકાઈના ખાટા ટેસ્ટી વડા. મકાઈ અને મેથીના ટેસ્ટી વડા બનાવવા માટે મેં મકાઈનો લોટ લીધો છે, મેથી લીધી છે, મરચું, હળદર, ધાણા જીરું, કોથમીર, તલ, મીઠું, અજમો, દહીં, સ્વાદ અનુસાર ખાંડ અને લસણની ચટણી પણ લીધેલી છે. મકાઈનો લોટ મેં ચાળીને તૈયાર કરી લીધેલો છે. તેના અંદર કોથમીરના પાન એડ કરી દઈએ, જે મેં ધોઈને તૈયાર કરીને રાખ્યા હતા. કોથમીર અને મેથીના બંને પાન હું એડ કરું છું. સ્વાદ અનુસાર મસાલા, હળદર, મરચું મેં 2 ચમચી લીધું છે, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું, અજમોનો ઉપયોગ કરવાનો. થોડો અજમો લીધો છે, વાટીને આમ હથેળીથી લઈ લેવો. ખાંડ, થોડી લસણની ચટણી. લસણની ચટણી મારા ઘરે બનાવેલી હતી એટલે હું તૈયાર લીધી છે, બાકી તમે વાટીને લઈ શકો છો. અને આશરે 85 ગ્રામ જેટલું દહીં. મકાઈના લોટમાં દહીંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. થોડા તલ એડ કરવા. એક ડોકલી જેટલું તેલ. આ બધા મિશ્રણને હવે આપણે સરસ બાઇન્ડિંગ કરી દઈશું. મકાઈ અને મેથીના વડાને તમે રાંધણ છઠના દિવસે પણ બનાવી શકો છો. આ વડા તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો મસાલો અંદર સરસ ભળી ગયો છે. થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લેવો. આપણો લોટ ઓલમોસ્ટ બંધાવા જ આવી ગયો છે. લોટ બંધાઈ ગયો છે. આપણે તેના વડા બનાવીએ. થોડો લોટ લેવો, હાથથી થોડુંક પ્રેસ કરવું, થોડા તલ એડ કરવા. આ પ્રમાણે બધા વડા થેપી દેવા. દરેક ગોળાને આમ કરવા, થોડો પ્રેસ કરવો, ઉપર થોડા તલ એડ કરવા. ખૂબ જ સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હાથમાં બિલકુલ ચોંટતો નથી. જુઓ, ઓકે. મેં તેલ મૂકી દીધું છે. તેલ કઢાઈમાં ગરમ થઈ ગયું છે. વડા એડ કરીએ. વડાને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તળવા. ગેસની ફ્લેમ અત્યારે હું ફાસ્ટ કરું છું. જારાની મદદથી તેને ઉલટ પલટ કરતું રહેવું. મકાઈના લોટના વડા થઈ ગયા છે. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપરથી ચડાવતા તેને થોડા ક્રન્ચી ટેસ્ટ દેવો. ગેસની ફ્લેમ ધીમી કરી છે મેં. વડા આપણા તૈયાર છે. આ વડાને તમે ચા, કોફી, દૂધ
કે ટમાટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ.